આપણે રામ જન્મભૂમિનું ઓપનિંગ છે, પણ અમે નક્કી કર્યું છે કે અમદાવાદ દેશના દરેક મંદિરો મહંત સ્વામી એમાં પ્રાકૃતિક એટલે ફૂલહારથી અને આસોપાલો પ્રાકૃતિક જ, કોઈ ઓલું નહીં, ચકમક ચકમક નહીં, એ અને દીવાથી દરેક મંદિરો શણગારવા. એટલે એ બાને શું છે કે એક તો પ્રકૃતિને સચવાઈ, આમ તો આપણે ચકમક જ્યારે ભુજમાં તો ફટાકડા ફોડી એવું છે આપણે, પણ સરસ દીવા રામ જન્મભૂમિ નિમિત્તે એવી રીતે આયોજન કર્યું છે, તો એ રીતે આપણે બધા એ ખરખું જ કરીએ અને બધા સરસ દીવા યુવકો અને યુવતી મંડળને કહી દેવાનું, બધા ગોઠવી દે સરસ આખો ચોક, અને કાલુપુરમાં થવાનું છે, અને આસોપાલો ને ફૂલહાર, બસ. એટલે કોઈ અપ્રાકૃતિક વસ્તુ જ નહીં, બધું ઝીરો કાર્બન. અને એ આપણા માટે ગર્વની બાબત છે કે ઘણા વખતથી આપણી ભારત ભૂમિ, આપણા ધર્મ, એના ઉપર જે પણ નાનું મોટું ગર્વાન્વિત થવાની બાબત જે છે, એનું જ્યારે મંદિર તૈયાર અને લોકાર્પણ થશે તો એમાં પણ આપણે ભાગ લઈએ અને એવું સરસ આયોજન થાય, શાંતિમય થાય, પ્રાકૃતિક થાય. અને હું તો ઈચ્છા કરું કે ગામોગામ બધા 24માં જેટલા ગામ હોય બધા મંદિરમાં દેવ પકા સમય તમે થોડું કંઈક કરજો આયોજન એવી રીતે. તો આજે ઉત્સવ સમય થતા છે, થતા રહેશે, પણ આ દેશનો એક કાર્યક્રમ છે, કાર્ય છે, અને આપણી બધાની શ્રદ્ધા, આપણી બધાની આસ્થા આપણી પરંપરા સાથે જોડાયેલી છે.